નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નાનકડા આદિવાસી ગામ વાઘડિયાની દીકરી ભૂમિકાબેન માત્ર એક વારલી આર્ટિસ્ટ નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના વિચારને જીવંત કરતી નારી શક્તિ બની છે. ક્યારેક શોખ તરીકે શરૂ થયેલી વારલી પેઇન્ટિંગ આજે તેની ઓળખ, રોજગાર અને અનેક મહિલાઓ માટે આશાનું દીપક બની રહી છે. વારલી કળા એ માત્ર ચિત્રકલા નથી, તે આદિવાસી સમાજના જીવનનું દસ્તાવેજ છે. લગ્ન, હોળી, ધાર્મિક પૂજા, ખેતી, સમૂહ નૃત્ય, દિવસભરની મહેનત અને સાંજની ખુશી, આ તમામ ક્ષણો વારલી ચિત્રોમાં સહજતાથી જીવંત બની જાય છે. હજારો વર્ષ જૂની આ કળા આજે આધુનિક યુગમાં ધીમે ધીમે લુપ્ત થતી જાય છે, પરંતુ ભૂમિકાબેન જેવા કલાકારો તેને નવી દિશા આપે છે. ઘેરો રંગ, ચોખાના લોટ અને કુદરતી ગુંદરથી તૈયાર થયેલા તેમના ચિત્રોમાં પરંપરા સાથે આધુનિક વિચારોનો સંવાદ જોવા મળે છે. તેઓ વારલી કળાને દિવાલો સુધી સીમિત રાખતા નથી, પરંતુ વોલ હેંગિંગ, ગિફ્ટ આઇટમ્સ અને વેસ્ટ મટીરિયલમાંથી બનેલી કલાત્મક વસ્તુઓ દ્વારા બજાર સાથે જોડે છે. ત્યારે ભૂમિકાબેનના હાથે તૈયાર થયેલી આ વારલી કૃતિઓ આજે એકતાનગરની વિવિધ રિસોર્ટ્સ અને હોટેલ્સમાં શોભે છે. ટેન્ટ સિટી અને રિવર વ્યૂ હોટેલ જેવી જગ્યાઓમાં ટ્રાઇબલ થીમ આધારિત વોલ પેઇન્ટિંગ દ્વારા તેમણે પોતાની કળાને વ્યાવસાયિક સ્વરૂપ આપ્યું છે. આ કળા આજે તેમના માટે માત્ર આવકનું સાધન નથી, પરંતુ સ્વાભિમાનનું પ્રતીક બની છે. આ કળા દ્વારા તેઓ દર મહિને નોંધપાત્ર આવક મેળવી રહ્યા છે, કે જે તેમની આત્મનિર્ભરતાનું જીવંત ઉદાહરણ છે. જે અંતર્ગત ભૂમિકાબેને જણાવ્યું હતું કે નમસ્તે, મારું નામ ભૂમિકા કોઠિયા છે. હું નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું એક નાનકડું ગામ છે વાઘડિયા, ત્યાંથી આવું છું. હું એક વડલી આર્ટિસ્ટ છું, જેમાં હું વડલી પેઇન્ટિંગ બનાવું છું. વડલી પેઇન્ટિંગ એક બેઝિકલી આદિવાસી સમાજના લોકોનું એક પેઇન્ટિંગ, એટલે એ લોકોનું માનવામાં આવે છે કે પહેલાંના જીવનમાં એ લોકો કઈ રીતે રહેતા હતા એ દર્શાવવામાં આવે છે, જેમાં પેઇન્ટિંગ થ્રુ માધ્યમથી મેં દર્શાવ્યું છે. જેમાં અમે રોજિંદા જીવનથી લઈને એ લોકો સાંજે ઘરે મજૂરી કરીને પાછા ઘરે આવે છે એ દર્શાવ્યું છે. સમૂહ નૃત્ય થઈ ગયું, હોલી ફેસ્ટિવલ જેવા છે, સમૂહ નૃત્યમાં યુનિટી બતાવે છે, એ બધા પેઇન્ટિંગ દ્વારા હું દર્શાવ્યું છે. એકતાનગરમાં ઘણી બધી હોટલ રિઝોર્ટ છે, જેમાં હું વોલ પેઇન્ટિંગ કર્યા છે, જેમાં ટ્રાઇબલ થીમ પર જે હોટલો બનાવી છે, શું કે ટેન્ટ સિટી છે, રિવર વ્યૂ ટેન્ટ જેવા હોટલ રિઝોર્ટ છે, જેમાં હું વોલ પેઇન્ટિંગ કર્યા છે, જેના થકી મને ખૂબ સારો એવો પ્રોફિટ બી મળ્યો છે. જેમ કે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, તિલક યુનિવર્સિટી વાણિજ્ય કોલેજ છે, ત્યાં હું વર્કશોપ કર્યા છે. આ ઉપરાંત ઘણા બધા લોકલ લોકો છે, બહેનો છે, જેમને હું વોલી પેઇન્ટિંગ શીખવાડું છું. તો મને ઘણું સારું ગમે છે કે હું એમને, આ એક કલા છે જે હાલના સમયે લુપ્ત થતી કલા માનો તો થતી જાય છે, એટલે હું શીખવાડું છું એમને વર્કશોપના માધ્યમથી. સશક્ત નારી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મેળો થયો છે, જેમાં મને પેઇન્ટિંગ સ્ટોલ ફાળવવામાં આવ્યો છે, જેમાં ઘણું સારું એવું મારું વેચાણ થયું છે પેઇન્ટિંગનું. તો સરકારશ્રીનો આભાર માનું છું હું. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.